આત્માનું નામ લેવું હોય તો મનુષ્ય મુખી, એટલે આપણે મનુષ્ય કે કેમ એ આપણે વિચારવાનું. અમે કોઈ કહીએ તો તમને ભારે પડે, ના કહો તો તમને ભારે પડે, પણ આપણે મનુષ્ય કે કેમ એ આપણે વિચારવાનું. ભગવાનની ગીતામાં કે પરમાત્મા એ અર્જુનજીને કીધું કે હે અર્જુન, મારી ભક્તિ કેવલ મનુષ્ય કરી શકે છે. એમાં ના કીધો કોઈ બ્રાહ્મણ, ના કીધો દરબાર, ના કીધો કોઈ વૈશ્ય, ના કીધો કોઈ શૂદ્ર, ન કીધો હિન્દુ, મુસલમાન, જૈન, ફારસી, આહુદી, ખ્રિસ્તી, और स्त्री के पुरुष કોઈ ભગવાને ના કીધું કે મારી ભક્તિ કેવળ મનુષ્ય કરી શકે. આટલી જ વાત કરીએ, આટલેથી આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી બન્યા સિવાય ડિગ્રી પ્રાપ્ત નહીં થાય. જો ભણવું હોય તો વિદ્યાર્થી થવું પડશે. આ બધા દાવા છોડવા પડશે. રાજાનો રાજકુમાર ઘેર મૂચીને પછી ત્યાં સ્કૂલમાં જવાનું. તેમ આ સત્સંગમાં આવવા પહેલો આપણે વિચારવાનું કે આ બધા લફરો આપણે મૂચીને પછી જઈશું તો કોઈક સમજાય, નહીં ત્યારે સમજાય એવું કોઈક ભણીને જાઓ અને કોઈક મારે ઈયોને હાલવું છે આ એ છોડી દેવાનું. હાલવા મેલવાનો દાવો છોડી દેવાનો. જે સમય જે તે સાચું. એટલે અહીંયા આપણે બેઠા અને આ બધા જ મહાપુરુષો આપણને કેટલી દયા આવે છે, વારે વારે જે બોલવરાવે છે કે કોઈ કરીને સબરીની ગોળી જો મુખ પવિત્ર થાય તો ભગવાન આય ને આઠો બોર ખાય, પણ આ તો બોલતા જ નથી. બોલો આપણે શું વચનનું પાલન કર્યું? હમણાં કોઈ કીધું હતું કે આ આગના તપનું ફળ શું, તો કે અહીંથી કોઈ વચન લઈને જાય તે, પણ હોય રોમ કરો તો આટલું આટલું હમી હોત નું કહેતા હોય, પણ કોઈ બોલતું જ હોય તો માટે આપણા માટે કી છે બધામાં. આ મોતી હંસોના માટે વેર છે, પણ આવું પાછા હંસ ના બન્યા હોય તો મહાપુરુષે કીધેલું છે કે બ્રહ્માજીનું વાહન હંસ છે. બ્રહ્માજીનું વાહન મોતીએ કોણ ચરી શકે? હંસ જ ચરી શકે. બ્રહ્માનું વાહન હોય, જે બ્રહ્મનો અંશ છે એ જ આ હારી એ મોતી ચૂંઘી શકે છે, નહીતર બીજો કોઈ ચૂંઘી શકતો. આ વાતને આપણે બરાબર ધ્યાનમાં રાખવી પડે. આપણે હોય આઈને બેઠા જોણે, ખુરશીઓ પૂરીઓ બેઠા, સભામાં બેઠા જોણે, આપણે કોઈ રાજસભામાં જઈને બેઠા એવા નહીં. અહીંયા તો બધાને આપવા વાળાને ઓમ રહેવું પડે, લેવા વાળાને ઓમ રહેવું પડે, તો જ વાત ગણવાની. એક નરમ ને પણ જે કડક રહે ને તો કોઈ દાડો મેળ પડે એવો મહાન આવો એક ઉત્તમ છે. અમારે બોલાવવું છે ને તમારે બોલવું છે. એ વાત બેને પીક હરખી હોય તો, ને કે બૂમો પાડી પાડીને અમે હરના બધા થાચ્યા, પણ રોમ કરો જો અવાજ આવતો હોય તો. માટે આપણે આપણા ઉપર દયા કરીને હલીવાદના ફેરો બોલો. એટલે બસ બોલીએ સદગુરુ મહારાજ પધારેલા હરિગુરુ સંત કી જય, સનાતન ધર્મ કી જય. બહુ સરસ. માટે બહુ પ્રેમથી મુખ પવિત્ર અધિ રામ નામથી, હસ્ત પવિત્ર પુણ્યદાનથી, ચરણ પવિત્ર દેવ દર્શને, અને હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાને. આ બધું પવિત્ર થશે, પણ જ્યાં સુધી તમને બ્રહ્મ વિદ્યા તમારા હૃદયમાં નહીં આવે, ત્યાં સુધી હૃદય પવિત્ર નહીં થાય ને ત્યાં સુધી કોઈ દાડો મેળ પડે એવો બધું પવિત્ર થયું. ત્રણ ભૂમિકાઓ તો, પણ હૃદય પવિત્ર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ વસ્તુ ઉદય થાય એવી. બોલીએ સદગુરુ ભગવાન કી જય. તો પરમ તત્વને પૂજીએ, સેવીએ સુકરિત સાર, સાર સ્વરૂપે સતગુરુ જીવન દિએ વારંવાર. તો ભગતિ ભક્ત ભગવાન સતગુરુ ચતુર નામ વપુ એક, તાકે પદ વંદન કરું વિઘ્ન નાશે. અને તો દેશ તો જેની દશા વર્તે દેહાતી, हो ज्ञानी संत के चरण में
વંદન હો ગણી તો સંત મિલે ઇતના ટળે કાળ જાળ જમચોટ ચરણ આવી શીશ નિમાવે ગીર પડે લાખ પાપની પો तुलसी सो दिन बड़ा संत मिले जो आई नैण भरी भरी बेटिए दुख समूला जाय हे संत समागम जे करे सर्वे थी ऊंच कहावे वामे सगळा दुख सुख शरणागत पावे तो प्रथम जय श्री राम वदन थी वचन उचरे પૂરણ જેનો ભાગ્ય વો સંત દ્વાર પધારે રોયા રામ નામની ફોજ સંત સાથે મહાભારી જહો જહો કરે મુકામ અસત કી કરે ખુવારી અધર્મ ને કરે ઉથાપ ધર્મની થાપ ના થાપે હરે મુલખની માહી संत ही अभय पद आपे सियावर रामचंद्र की जय बोलिए कृष्ण कन्हैया આજના પ્રસંગ લગતું એક પદ બોલું બધા પ્રેમથી સાથ આપજો આપણે બધાને હળી મળીને હરિગુણ ગાવા છે સાચી ભક્તિ સેવા છે માટે કરીને પ્રેમથી પરમાત્માનો એક આપણા સંતે આપણને હરિગુણ ગાવા માટે એક સુંદર પદ બોલેલા છે હું આપની આગળ રજૂઆત કરું બોલીએ પ્રેમ બોલીએ કૃષ્ણ કનૈયા જીના ગેરે હરિજન હરિગુણ ગાય તે તો નિત ગંગા વિમાના
આ પવિત્ર અને પાવન દિવ્ય પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ જંગમનું તીરથ ફરતો પ્રયાગ, આવા જંગમનું તીરથી સંતોષી આજે આપણા ઉપર કરુણા કરી જે વિહંગમ માર્ગના મહાપુરુષ ભૂમિ ઉપર ભૂચર ચાલે તેને વિઘ્ન આનંદ બ્રહ્મપંથ ખેચરનો કહીએ ચાલી શકે કોઈ, માટે આવા સંતો આજે આપણને આજનો યોગ સંત દર્શન સત્સંગનો મળ્યો. આજનો દિવસ આપણા માટે બહુ મૂલ્યવાન છે. આજે આ પધારેલા સંતોને કોટી કોટી વંદન. મંચસ્વ બિરાજમાન પરમ વંદનીય પરમરામજી મહારાજ, પરમ વંદનીય કિરણરામજી મહારાજ, પરમ વંદનીય અમારે ચેન્જીરામજી મહારાજ, મંચસ્વ બિરાજમાન આચાર્ય ભગવંતો, સંતો, સંત માતાઓ, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આજનો યોગ આપણા માટે મહાન મૂલ્યવાન છે. જ્યાં સંત પધારે, સદગુરુ પધારે, આપણે પુષ્પે લાવો તો ભેગી સુગંધ આવે, દીવો લાવો તો ભેગો પ્રકાશ આવે, અને સાકર લાવો તો મીઠી ભેગી મીઠાશ આવે ને તેમ આપણા દ્વારે જ્યારે સંત આવે કે ભક્ત આવે ત્યારે ભેગો ભગવાન આવે ને આવે. ચાહે જુદા ફળવા જાઓ તો મેળ પડે એવો સાચી વસ્તુ પ્રતીત ના આવે ત્યાં સુધી આ પ્રતીત ના આવે એનું હોય કોમ છે. વહેલા ઉઠવું હારું, હુઈ જાઓ તો હવારે કોમ થાય. સમયને ના બગાડો. હારી કોઈ વોટ બદલે નહીં બોલાયા કે નોટ બદલે નહીં બોલાયા હોય તો સાચી વસ્તુ હોરવે એના માટે બોલાયા. આખા જીવનમાં એક અર્જુન મળી ગયા ને કૃષ્ણજીને, એટલે આખું એમનું જીવન યાત્રા સફળ થઈ ગઈ. તેમ આજનો યોગ આપણને સંત દર્શન સત્સંગનો મળ્યો. આજનો દિવસ આપણા માટે મહાન મૂલ્યવાન. તુલસી શોધીન બડાલ સંત મેલે જો આઈ, નૈણ ભરી ભરી ભેટીએ દુઃખ સમૂળા. આપણા જન્મો જન્મનો અંત દુઃખનો સંતનું દર્શન બસ. પણ આપણને સંત દેખોય તો બાપ પાછા જઈએ ના કા કોઈ ગોમા વાળા દેખાય તો કોઈ દાડો મેળ નહીં પડે. આખી જિંદગી મહાપુરુષી ચંદન પથરા લગતું રાત દાડો ગયો ને તો પથરા ને ચંદન સુગંધ નહીં આવે ને એમ કુશ બાપ. હારી વસ્તુ પથરાનો અર્થ દેહ. આ દેહને જો કોઈ તમે માનતા હશો ને તો અમો એક દેહ ને તો વિદેહ છે. એવા નરદેશ હતો વિદેહ, એવા નરદેશ હતો વિદેહ. સાર સમજી શાંત રહ્યા જેને નામ શું લાગ્યો ને એવા નરદેશ હતો. પાડ્યું નામ એ પૂતળો ઓળખવા ત્રિલોક સુધી, તે ઈંડ ને પીંડે એમાં હમણાં અનુભવી સમજે એ એવા નરદેશ હતો. આ તો મહાપુરુષે વિદેહી નો દરબાર છે બાપ, હું બીજો કોઈ છે? આ તો સાચી વસ્તુ. આવો એક મહિમા આજનો આપણે આ બધા પ્રગટ પરમાત્મા સ્વરૂપ હરિગુરુ સંત પરમાત્મા, અને આ બધી તમારા સન્મુખ બેઠા ને એ તો બધા દેવો છે બાપ. તમે લોબા હાથ કરી ઠોકા મત માર કરો સમજાવણા. આપણા ઘેરે કદી આપણા બાળકને સમજાવવું હોય તો એ જાહેરમાં કોઈ કહો તો મેળ ના પડે કે પણ પછી વળારે કે ભાઈ હારી વસ્તુ છે. તમે બેઠા હતા ને પણ તમે વિવેક છોડીને બેઠા હતા. એમ તમે વિવેકથી આલો ને તો પહેલા તો વિવેક આલતો શીખો, ફેંકતો ના શીખો. પહેલા તો વિવેક ને આલો તો મોને ને વિવેક શું વસ્તુ છે ને. એટલે મહાપુરુષે કે ભગવાન જયારે પ્રગટ થયા ને એના ભેગા ભગવાન આયા. પહેલો બધા જ અયોધ્યાવાસી ને બધા વાનરો હતા ને એ સ્વર્ગના બધા દેવો જ હતા બાપ. તેમાં સંતો આયા તો આ બધા દેવો જ છે. એમ કુશું કોઈ બીજે લેવા જવાનું પણ તમને હજુથી મેળ પડતો નથી. મોગળીઓ કરવાનો હમણાં નતો કીધું હળીઓ કરવાનો. આ મેળ પડે નહીં.
આખો જન્મ શું કરવા ખોટો ગમાઈ નાખો છો, સાચી વાતને માનતા નથી તો પછી શું કરશો? આખી જિંદગી ભેગા રહો તો સાચી વસ્તુને સમજતો શીખો. માટે આજનો પ્રસંગ છે એ જે આ જીવન મુક્તની સભા છે, સંતોની સભા છે. અરે એ પરમાત્મા સ્વરૂપ એવા સંતો આજે પધાર્યા અને બધા સંતોનું દર્શન કરીને અમે પણ કૃતાર્થ થયા. અને એ યોગને પ્રાપ્ત કરનાર સંત શ્રી જસુરામજી મહારાજ, ગુણબા તેમજ એમના સુપુત્રો પરિવાર સાથે એમનો એટલો બધો ઉત્તમ ભાવ કે પોતાના દ્વારે સદગુરુ સંતોને તેડ્યા અને સદગુરુ સંતોને તેડી પોતે તન મન ધનથી મન વચન ક્રમથી જે લાવો લીધો અને અપાયો તે બદલ એમને કોટી કોટી વાર વંદન. વિશેષતામાં એમની ફરજ અદા કરી. જેટલો સમયનો યોગ હોય એટલી એમને કરી છે. 50 વર્ષ કરી કે 50 વર્ષ ઉપર કરી. પણ આ મહિમા શને લઈને થયો એમને એટલું બધું જીવન સારું, એટલી બધી ફરજ અદા કરી, નિષ્કલંકપણે બાપ પોતાનું જે ફરજ અદા કરી એ નિષ્કલંકપણે. જો કલંકથી કરેલી હોત તો આ ના હોત, આ એનું ફળ આ ના હોત, એ પૈસો હોય ના હોત એમ કહું છું. પણ એ નિષ્કલંકપણે એમને એટલું એમનું જીવન જીવ્યા. તો ખાલી એક ફરજ અદા કરીને આટલું નિષ્કલંકપણે તો આપણે આ મનુષ્ય દેહ મળ્યો ને અહીંયા મળ્યા છીએ તો આપણું એ જીવન નિષ્કલંકપણે આપણે આ સમય તો વિદાય તો લેવી પડશે ને એક દાડો. આ યાત્રા તો પૂરી જ થશે ને. ગવાનો રહેવાનો છે, આ રીએ બેઠો તો ના રહેવાનું. જે રહેવાનો છે એ રહેવાનો છે, પણ આ તો ના રહેવાનો ના. પણ એવો તનથી મનથી ને વચનથી, તમારા તનથી પવિત્ર, મનથી પવિત્ર ને વાણીથી એટલે વચનથી પવિત્ર, આ ત્રણે તમારો હારો હશી. તો કાચ વાત મન નીચલ રાખે ધન ધન જનની, વૈષ્ણવ જન તેને કહીએ પીડ પરાઈ, પર દુખે ઉપકાર કરે મન અભિમાન. આ તનથી કે મનથી કે વાણીથી મહાભારત છે, ખબર છે ને? વાણીનું પાપ જોયું છે તમે? વાણીનું પાપ તમે જુઓ, આખું મહાભારત કેટલું બધું ખપી ગયું છે. વાણીનો પાપ પરિણામ શું લાવ્યું? તનનું પવિત્ર, તનનું કર્મ શું છે, મનનું કર્મ શું છે, અને વાણીનું કર્મ શું છે? પહેલા તો તમે જુઓ તો ખરા. એમને બાધા પર તનથી એને તો કર્મ થાય છે, મનથી પણ જુઓ તો ખરા કે જેને વાણીનું પાપ કર્યું છે, દ્રૌપદાજીએ વાણીનું પાપ કર્યું, આખો ખપી ગયો બે કુળ બાપ. એ તો ખપ્યા, પણ આ ભારતની અંદર ક્ષત્રિય કુળની અંદર તેજસ્વી 12 વર્ષનો બાળક ન રાખ્યો બાપ. એ હવનમાં હોમી દીધો. હજુ સુધી તમારી ગ્રહો વળ્યા, તે દાડાનું આ બેઠું છે પનોતીન ગ્રહો હજુ સુધી હમા થઈ રહ્યા. કઈક હમા થાવ પણ થઈ નહીં શકો. કર્મ હું કરે છે ને એ વાતને વિચારો. હા, તમારે આ ઓબો રોપ્યો છે તે એમાં તો અમૃત સિંચ્યું કે ઝેર? આ માનવ દેહ મળ્યો છે પરમાત્માનું ભજન કરવા માટે. અમૃત પીઓ ને બીજાને પાઈ શકો છો બાપ. આ તો બધા સંતો છે બાપ. સંત મહાપુરુષે કીધું કે મનુષ્યમાંથી પછી આગળ વધે તો પછી લગાર આગળ ગુરુના શરણમાં જાય. એ કોઈ કે મુમુક્ષુ બને, મુમુક્ષુ બનીને શંકરાચાર્યજી મહારાજ તો ચોખ્ખું કીધું વિવેક ચૂડામણીની અંદર કે મનુષ્ય જન્મે મળવો એ દુર્લભ છે. અને કદાચ ભૂલે ચૂચે બગાહુ ખાતે અમૃતનું બિંદુ તમારા મુખમાં પડ્યું અને મનુષ્યનો જન્મે મળ્યો તો શું? આ ખેડૂતોને બધાને કપાસ વાયા છે, કોઈને કાકડીઓ વાય છે, પેલે પપૈયો વાયો હોય, કોઈને આપણે જે કોઈક દાળમ વાયો હોય, કોઈને ચીકુ વાયો હોય. આમ બધી ખેતીઓ બધી જુદી જુદી ખેડૂત કરે. પણ એ આટલું બધું તૈયાર થાય ને કદાચ એની યોગતા આવે
બધોની યોગતા એટલે એ સમયે ઇનામો, અને એ બધોને કોઈને કદાચ ફૂલ ના આવે તો ફળ આવે કે ના આવે? કપાસ ને ફૂલ ના આવે, આવે. અને કદાચ કપાસ ને ફૂલ ના આવે તો એને ફળ આવે કે ના આવે? એમ પૂછું છું, ખેડૂતોને પૂછું છું. ફૂલ ના આવે તો ફળ ના આવે એમ પૂછું. ઓબા ને ફૂલ ના આવે તો ફળ ના આવે. મહાપુરુષે એમ તમારામાં મુમુક્ષતા ના આવે ત્યાં સુધી ભક્તિ નહીં આવે તમારે ઘેર. બધાય તમારે જેમ ના હોય એમ ના હો. જે કોઈ કે લીટો તો દોરશો ભેટ ઉપર કે ચિત્રો મને આપણી દિવાલે ગમે તેટલો કદાચ દીવા કર્યા હોય, 100 દીવા હમણાં દીપાવલી જઈ તે બધા કદાચ 100 દીવા લેણ શેર ચિત્રોમણ ના કર્યા હોય, અને તો અજવાળું કરે કે ન કરે? ચિત્રોમણ ના. અને એક કદાચ કર્યો હોય તો, હાથો કર્યો હોય તો, મહાપુરુષ હાથા દીવા કરો ને બાપ. આ ચિત્રોમણ શું કરવા રોજ વળગાડ્યા જશે? પણ હવે એ જો હમણાં હું અગળી કરીને કહેવા દઉં કે હાથું આ તમારી ભૂલ છે. કબીરજીએ કીધું કે સત્ય એ સબકા વૈરી હોતા હૈ બાપ. જો હાથું કીએ તો હમણાં એક ના બેહો બાપ તમે. મહાપુરુષે હવે મરમમાં કોઈ કીશે તો સમજતો નથી, ચોખ્ખું કેવરાય એવું નથી. એટલા માટે સંત મહાપુરુષ પાસે કેવી રીતે બોલ્યા? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. વિક્રમસિંહ તો દૂધપાક જેવા છે. કેવા છે? કેમ દૂધપાક જેવા? એટલે દૂધપાકમાં શું ના હોય? મેઠું ના હોય, એટલે મેઠા વડા ના છો. આ ભાષામાં કીધોય ના સમજે તો કે મને દૂધપાક કીધો. કેવો કીધો? મહાપુરુષે કીધેલું છે સાચું કહો, સાચું સમજો, સાચું આ બેઠા એ સાચું છે. પરમાત્મા તો અણુ અણુમાં છે. સદગુરુ મહારાજ એ કોઈ વ્યક્તિ નહીં. સદગુરુ મહારાજ તો આ જગત નતું તોય હતો, છે તોય છે, કદી નહીં હોય તો નહીં હોય, અને બધોમાં છે. જેને તમે પરમાત્મા કહો છો એને સદગુરુ કહેવાય છે. સત એ જ ગુરુ, સત એ જ ભગવાન, સત એ જ આત્મા, સત એ જ કર્મ, સત એ જ ધર્મ. બીજી શી વાત લાવો છો? તમે નિરખો ને નિરખ ને હારા ગુરુ સર્વે રૂપ થીએ ન્યારા રે ઉસમે ક્યા જોણે સંસારા. વિના દેહિયા દેવળ ઘડિયો उसका नाम उपकारा. यही मूर्ति को नैने निरखो निज नाम से न्यारा रे उसमें क्या जोड़े संसारा. તમે નિરખો ને નિરખન હારા ગુરુ સર્વે રૂપ થીએ ન્યારા રે ઉસમે ક્યા જોડે સંસારા. તમે ગુરુના દરબારમાં જ્યાં છો એટલે ક્યારે જ્યાં છો? આ બધું ઈઠું મૂચીને જ્યાં છો. તો તમારે લુગડો નહીં હોય તો પછી ગુરુને ચોથી શીમ પૂછું તો તારી આઈને વળગી પડ્યા છો. ફેર સાચી વાત ને તમે થોડીક વિવેક થી દોડો તો સાચી વાત. સાચી વસ્તુ તો સાચી. મહાપુરુષે કીધું કે જૂઠું શું કરવા છે? જૂઠું કોઈ દાડો ના પકડવું. હમણાં નતો કીધું, હાલ કીધું કે આ ધર્મ કો ઉત્થાપન કરે ને ધર્મની. આ બધા તમારે આ દેહના હાથી કર્મ કરી રહેલા છો, અને એનાથી જે કોઈ કરો છો એ બધું અધર્મ છે. લ્યો, આ દેહ જ અધર્મ છે. તમે તમને જાણો અને તમે તમારું ધર્મ ને સંભાળો. પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારું. અહીંયા અર્જુનજી ને કે સર્વે ધર્મ પરિત્યાગ
મામેકમ શરણ, તું મારા શરણમાં આય તને સાચો ધર્મ સમજાવું. હા તો તમે તો આ રહ્યા એ પરથી, હા કોણ સત્સંગ કરે છે કે પરથી? લે ભાઈ પરથી, આ બેઠો એ પરથી, કોટડી વાળો એ પરથી, આ રૂપ વાળો એ પરથી. આ રીએ તો નામ રૂપ ગુણનો નાચ, ચોથું પદ અવિનાશ, ચોથા પદ ને ચેતન જોડ તે હરિનો દાસ. નાચ કર્યા કર્મનો સંશય એક પળમાં અણ્યો. આને તો કુટી બાળવો પડે, પહેલો ગુરુના ચરણમાં જો એટલે જે સિવાય મેળ પડે એવો નથી બાપ. આ બધો લફરો ચાના હોય છે. હા હોય આયા ના વળગાડ્યો. આ બધ આ રહ્યા એ તારે મહાપુરુષે કીધેલું છે કે હમણાં સુંદર કહેતા હતા કે રણ છોડાવે તેને રણ છોડજી કહીએ. આ જન્મે મરણનો જે તમને લફરું વળ્યું છે એને છોડાઈ શકે એને રણછોડજી કહેવાય. રણ છોડાવે તેને રણછોડજી કહીએ. જેનું સદગુરુ છે નામ, જન્મે મરણનો સંશય ટાળ્યો ને 20 વર્ષ થયો કામ. આ રી એ વસ્તુ આપણને સમજવાની છે. અર્જુન તમે તમને નથી જાણતા ને મને નથી જાણતા. તમે આ શરીરને અર્જુન કહો છો ને આ શરીરને કૃષ્ણ કહો છો, પણ હું આ શરીરને જાણવા વાળાને અર્જુન કહું છું અને શરીરને જાણવા વાળાને હું કૃષ્ણ કહું છું. બીજો કોઈ છે? હવે તમે તો આ સાચીઓ તો કઈ ના કૂટો છો. આ બેઠો ઓનાથી બીજો છો. આ રહ્યો એ ખોળમાંથી પેલા મહાત્માએ કીધું કે બહાર આવજો. અંદર કોણ છે? તો પેલી બહાર નીકળી જઈ. દીકરીઓ બે બહાર કાઢી ને આમાંથી આ બોલનારો બહાર કાઢો તો મેળ પડે, ને તાર મેળ પડે એવો નથી. એમ કહું આ કોણીમાં કઈનો બેઠો છે 84 ની નીકળ્યો તો બહાર. મહાપુરુષે સાચું કીધું. હમણાં કહેતા હતા ને પણ આમાંથી કાઢો બાપ. તમારો પ્રેમ ને ભાવ માંથી બહાર તો કાઢો. તમે હાથી તો નીકળો. બોલે 52 થી તેનો સમજવો ભેદ છે. જેના વડે સર્વે શાસ્ત્ર થયા ચારો. આ બે ભેગો મળ્યા છે. ભગવાન એક દિવસ એમના ભક્તે બહુ એમ કે એમના પરમ ભક્ત હતા અને ઘોડો બાંધી દીધો અર્જુનજીનો. જયારે રાખ્યું યજ્ઞ પંડુરાજાને મોક્ષ આપવા માટે અશ્વને છોડ્યો ને ત્યારે મૂર્ધ્વજ રાજાએ બાંધી દીધો. અને સમાચાર મળ્યા ભગવાનનો કે ઘોડો બંધોડો કે કયો કે મૂર્ધ્વજ રાજા. ભગવાન કે આ પાંડવોમાં એકે જીતી કેમ છે નહીં. મૂર્ધ્વજ રાજા એટલા મહાન શક્તિશાળી હતા કે પાંડવો એમને ન જીતી શકે એમ કહું છું. બોલો હવે યુદ્ધ કરે મેળ નતો પડે. બસ ભગવાન જેના ફેવરમાં હોય ને ભગવાન હતા ને એટલે કે ભાઈ હવે આ વાત જાણી લીધી કે મહારાજ નહીં ઘોડો બંધાઈ ગયો છે. ભગવાન વહેલા પહેલા તો બધા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા 4 વાગ્યા. પહેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગી, ત્રીસરા પોરે અક્ષર જાગે અને ચોથા પોરે જોગી. જે જોગ સાધતો હોય એ ચોથા પોર થાય એટલે ઉઠે. બરો બાપ આપણે તો ભજનમાં આવ્યા છે ને ઘણા તો 8 વાગે ઉઠશે, 9 વાગે ઉઠશે પાછા. આમાં તો કોઈ દાલદર માર્યું ને કોઈ લઈએ નથી ગયા. કોઈ શરીર થકવ્યું છે કે ખોટું? આમાં બેહાતું નથી તો પરવણી બેઠો છો. મહાપુરુષે કે ખવડાય એટલું ખાઈએ પણ વધારાનું ખાઈએ તો એ અપચો થાય તો હાથે કરીને નુકસાન થાય છે. મહાપુરુષે ના પાડી છે. તન બગડે, મન બગડ્યું વાદથી અને તન બગડ્યું સ્વાદથી અને વાણી બગડી કુવિચારથી. માટે તમારે હર હંમેશા મને સારું રાખવા માટે મને રાખો ને. મન વચન ને કર્મ તમારો હરખું રહે ને એ તમારો ધર્મ મળી. બીજું શું? આ બધું સારું હશે તો દેહ રક્ષણતા ધર્મ રક્ષણતા દે તો તમે કરી શકશો. શું કરી શકશો બાપ?
હા, તારથી જ આમાં જોજો એટલે મહાપ્રસિદ્ધ કીધેલું છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ કીધું કે મુમુક્ષુ હોવો જોઈએ. જેમ એક શૂરવીર હોય ને એનામાં મુમુક્ષતા છે, કે તો શિર ઉતારું, કે તો અહીંયાનો ઉતારું, આટલી એનામાં મુમુક્ષતા છે. ફોફો મારે કે આ તો કે પાછા આવશો ઘેર જઈને, એ જઈને પાછો એક આવ્યો. આ તમે જ્યાં છો ગુરુના દેશમાં, હવે એકે સંસારમાં આવ્યો છે, અને જો આયા હશો તો એમ સમજી લો કે એ હતા એના મેર કાશિયા કરવત હતા એના, એ આ અહીંયાનો કુટારો છે. હવળું હવળું કોઈ દાડો ચોખ્ખો છે ને કોઈ દાડો ડોંગેરના એ ઉગે ને કદાચ એનું પૂંભળું પડ્યું હોય એને ફોતરો હોતી દોણો નો, તો એ કોઈ દાડો હિમો જાય તો કોઈ દાડો એની કિંમત થાય તેમ તમે એક વાર કા નીકળી જવા પછી તમને એ હંગર જ નહીં. એ તમને તમે જો તો ખરા મહાપુરુષે એ હંગરે જ નહીં, ફેંકી દે. આ એક વસ્તુ ચોક્કસ છે. આવી જ્યારે મોરધ્વજ રાજા 4 વાગી ગયા અને મહારાજા મોરધ્વજજી બેઠા 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 દાતણ કરે છે બ્રહ્મ મુહૂર્તમાં, અને ભિક્ષાન દેહી કરીને આમ જોઈ ઓહો આજ મારું કેટલું સદભાગ્ય કે હજુ બ્રહ્મ મુહૂર્તની અંદર હું હજુ તો દાતણ કાઢું છું ને. મહારાજા કે માગો, મહારાજ જે જોઈતું હોય કે મને વચન આલો, કિલ્યો વચન. ત્યારે કે તમારું એક અંગ વેરીને આપી દો જમણું. આ ઇતિહાસમાં બોલે છે, ભાગવતમાં તમે જોજો આવશે. મહારાજા કે ચલો જો પાણી આલો તમને સંકલ્પ મૂકું, કાશીની અંદર અહીંયા કરવત છે આપણે તે વેરી નક્કી ના. ભગવાન કે આ તો જીતી ગયો મારો વાલો, હાલવા મળ્યો ને કે એમ ન લ્યું કાશીથી એ કાશીઓ કરવત મૂકે તો નહીં લ્યું. તો કે તમારી પત્ની અને તમારો પુત્ર 2 જણા કરવત વડે વેરે અને આપો તો એને ખબર હતી કે પત્ની કોઈ દાડો પતિનું મસ્તક વેરે કરવતીથી ના વેરી શકે અને પુત્ર ના વેરી શકે. તે હમણાં ના પાડશે એટલે હારી જાય. એટલે તરત જ એમને તો હજુ તો એના એ બેઠા છે ને કીધું કે દેવી અહીંયા આવજો, અને પોતાના પુત્રને કીધું કે ભાઈ તો બંને બોલાયા કે આ બ્રાહ્મણને જમણું અંગ આપ્યું છે અને તમારે કરવતી વડે આ જમણું અંગ વેરીને આપવાનું છે. 2 નાચવા માંડ્યા. મારા સ્વામી દોન આપે છે અને અમારા હાથે હલાવે છે, અમે કેટલો ભાગ્યશાળી. ભગવાન કે હું જતો મેળ ન પડ્યો. પછી કે જો આંખમાં પાણી આવશે તો મંજૂર નહીં કરું. આ કરવત કેમ મુકાયું? આ દેખાય એ બધું આ રૂપ છે અવિદ્યાનું, અને આ બોલે એ નોમ છે. આ 2 ને જુદો કરવો છે. આ નીરખીર 2 ભેગો મળ્યો છે, તે જુદો કરે તે હંસ અને જુદું કરવું છે બોલનારાને. અને આ બેઠું એને આ એના માટે કરવત મેલ્યો છે મહાપુરુષે. આ રીએ કરવત છે અને તારી ઇતિહાસ હોય એને ચોયના ચોય બેહતા કરી દીધા છે. તો બોલો શું કરશો? મહાપુરુષે શું માજ્યું છે તો તમે જુઓ. એની ખબર ના હોય તો તમે ચોયની ચોય મહાન આવવા. આ બેઠું એ નીરનું છે અને આ બોલે એ ખીર છે. ખીર નો વચન થાય, શબ્દ થાય. મહાપુરુષે નીરખીર 2 જુદો કરવા માટેની આ એક રીત બતાવી. મારા ગુરુજી બતાવેલી રીત આ પ્રીત કેસી તોડીએ? રીત બતાવી રામ નામની તોડી ભ્રમની ભીત. સંત સાક્ષી હોઈ ડરતા જબ અટક્યો મેરો. આ રીએ ભક્તિની રીત છે. અરે આવડી 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 રે જેને રામ ભજવાની રીત આવડી. રામ ભજવાની રીત છે. અરે આવડી 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 રે જેને
રામ ભજવાની રીત આવડી. રામ રામ કરવું આ રીત શું છે બાપ? અને એ રીત ના આવડે ને તો કોઈ દાડો મેળ આવે? દૂધમાં ઘી છે, દહીએ છે અને મોખણ હશે, પણ જો રીત ના આવડે ને તો માંથી કોઈ બહાર કાઢે એવો. અરે આવડી 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 રે જેને રામ ભજવાની રીત આવડી. ધન્ય પિતા ધન તેની માવડી રે, ધન પિતા ધન તેની માવડી રે જેને રામ ભજવાની રીત આવડી. તો કે રીત શું છે? આ પંચરે શીલનું હે પાલન કરીને, પંચશીલનું એ પાલન કરીને, હંકારી સે નામની નાવડી રે, હંકારી સે નામની નાવડી રે જેને રામ ભજવાની રીત આવડી. સદગુરુ મહારાજના દરબારમાં નામનું નામ છે બાપ. બસ એટલા માટે હોય જુદું કરીને બાપો હંગરે છે. તમે ગમે તેમ જો ને, તમારો હોનાનો ટૂંપિયો બનાવ્યો હોય પણ હાલવા દો એટલે મોય જેટલો ભેગ કર્યો છે બાદ ના કરે ત્યાં સુધી પેલામાં ભેળવી જ ન શકે બાપ. હે મોમો તમારામાં જે કોઈ ભાગ ભળ્યો છે, જે ભૂમિનો જે તત્વનો ભળ્યો છે, બહાર ગાડ્યા સવાય આત્મ તત્વ બહાર કોઈ દાડો નીકળે એવો મહાપુરુષે આવો ભાગ ત્યાગ કરો. આ તો બહાર બેઠા છો કૂટ્યા છો. આ તો હવા ફૂંકે છે, આ તો પ્રાણનો ધર્મ છે. આત્માનો જો છે, આત્મા તો પ્રાણોનો પ્રાણ છે, તો એનાથી જુદો છે. એને થોડો આપણે જો ઓક્સિજન જોઈએ છે, ઓક્સિજન તો અને જોઈએ છે. આ બેઠું એને આ રોજ ખેંચ ખેંચ કરો છો 21,700. હારી એ વાત હમ છે, પણ મહાપુરુષે આ જીભથી બોલાય ને એટલું બધું વાણીમાં આવે, વણસી જ આવે નિર્વાણી પદ. પણ આ તો જીભ્યાવનાની જીભ વિનાની જુક્તિ જોડી મહામુક્તિ ને મોણો મન કર્મ વચને માની લે છે સામોયિક નામ સમોવણ નથી જાણજો કેવા સરખું કહીએ. ખાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દે લઈએ. ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. હરદ ઉરદના ઘાટમાં અચવો એ રસ રાખો જીભ વિનાનો. આ રામ રસ છે એ જીભથી જીભ આ શીશ ઉતાર્યા સિવાય ના પીવરાય. આ શીશ ઉતારશો પછી રામ રસ ભાગલા આવશે, તે સિવાય આવે એવો. અને હાલ પીહો એટલો બધો વિષય રસ છે, રામ રસ નહીં. હાલ જેટલો પીયો છો એટલો બધો મહાપુરુષે કીધું કે, અને આપણને ખબર છે કે આ બધો રે એ વિષય રસ છે. ભલે ને કદાચ હાકર કોઈ નો પિયાલો પીયો કે મોરસ જેનો પીયો હોય એ પીયો, જોડથી ગોળનો શરબત કરીને પીયો. પણ જીભ વિનાનો જયારે શીશ ઉતાર્યા ચેડી પછી આ મહિમા છે બાપ. અને એ મહિમા એ યુક્તિ અને આર્યા એ ડોક્ટરો છે બાપ. તમારું જન્મ મરણ તમારું છે ને પણ વળજી પડી છે બાપ. પેલી ફણસ હોય ને, ફણસ આટલી લોબી, તમને ખબર છે મુંબઈમાં એ વખત જ્યાં આમ પડેલી હતી, મને ખબર ને મેં કીધું આજે છે કે એની સબ્જી સારી થાય, મોંથી કળિયું સારી નીકળે. આપણે જે ઓબાની ગોટીઓ નીકળે ને એવી પેશીઓ નીકળે. એટલે પેલો મેં કીધું આમ પેલો પડી દે, મેં મારીને હાથે અમે પેલીનું દૂધ નીકળ્યું લગાડી દે, નીકળે ચોટ્યું એ ચોટ્યું. બોલો આવો કઈક હાબુ લગાવો, કઈક આમ કર્યું તો પેલા તો એની જુક્તિ બતાવી કે હવે તો તમારાથી નહીં જાય. પછી એની જુક્તિ બતાવી ને કે લ્યો એના પહાડ હતું કોઈ કેમિકલ કે આમ ચોપડીને કે હવે ધુઓ, એ પડી ગયું. એમાં આ એ જેમ કે તમારે તો આ ચોટ્યું છે, તમારે જેટલો જન્મ મરણ છે તે બીવશો. આ તો વળગી પડ્યું છે ને આ રોગ ના જાય ત્યાં સુધી મોટ
કોઈ દાડો મેળ પડે એવો પેલા સિંહના બચ્ચાને કોઈ બકરાનો અધ્યાસ વળગી પડ્યો તો કે બકરો હતો વળગી પડ્યો છે ને અમે શેલો છૂટે છે પેલા બકરાને સિંહને કે શું કીધું કે તું બકરો છે તારે તમે તો છો આત્મા તો કે જીવ છો આ જીવ એટલે બકરું બકરું એટલે ઇન્દ્રિયો વાળો આજે એના હાથે ફસાયેલું છે આ ભરવાડના ભાગલે આવ્યો છે અરે હારી એ વાતને સમજવા માટે આ મનુષ્ય જન્મ છે ગીતા વાંચો રામાયણ વાંચો ભાગવત વાંચો શાસ્ત્રો છે ને એ તો આપણા માટે ઉત્તમમાં ઉત્તમ ધનના ભરેલા છે વિવેકના ભરેલા છે પણ તમને એ મોતી સારો ચરવા માટેની ચોચ ના હોય બગલવાની તો ના હોય જાય બાપ હારી એ વાત અથારત રીતે છે તમે હાડા પૈડા હાથના આ તો બધું હરીનું રૂપ છે પેરી પેરી મેં જોયું મથી હરી વિનાની કોઈ વસ્તુ નથી પણ આ ઊંઠ હાથનો હું થયો ને એનાથી હરી અળગો જઈને થયો તેના મોટા હરીના ઘાટ કુણ સૂક્ષ્મ ને ગુણ વૈરાટ મહાપુરુષે કીધેલું છે ઘઉંમાં દોડો વાવો અત્યારે બધા ખેડૂતો વાવે છે બધા ઘઉં વાવે છે બધા બી વાવે છે એટલે ઝાડ ઉગશે કે ઘઉં કેમ પણ ઝાડ ના ઉગે તે મહાપુરુષે કીધેલું છે કે બ્રહ્મમાંથી નીકળેલું આ બ્રહ્મ સ્વરૂપ છે એમ કહું સમાધિ નીકળ્યું છે મૂળ રે વિચારો પંડિતો સિદ્ધ ને ભ્રમમાં ભૂલો એ ભાઈઓ ફોકટ શાને ભૂલો આદિ બ્રહ્મથી ઉપની આ 14 લોકની સૃષ્ટિ ઊંચ નીચ તેમાં નથી જોઈ લ્યો ને આત્મ દ્રષ્ટિ પાણી કેરો આ પિંડ બન્યો જો જોઈએ ત્યો તેમાં આ બધો ભાષાનો ભરેલો છે પેલો સાગરે પાણીનો છે ને આ એ બધું પાણી જ છે બીજું પાણી કેરો આ પિંડ બન્યા જો જોઈએ ત્યાં તેવો ઉત્પત્તિ પરલો એક છે નથી ત્યાં દેવી કે દેવા હે મૂળ વિચારો પંડિતો સિદ્ધ ને ભરમમાં ભૂલો પૂંછ વાળી તમે શું જુઓ સ્વામી સન્મુખ ભાળો ને આડો પડદો છે કર્મનો એ ગુરુ ગમથી તાળો હે મૂળ વિચારો પંડિતો સિદ્ધ ને ભરમમાં ભૂલો ભાઈઓ ફોગટ શાને ભૂલો આ તો આ સમાધિ બ્રહ્મથી પ્રગટ થયેલી છે અને બ્રહ્મ મહાપુરુષ આ બધું બ્રહ્મમય છે તારે શંકર મહારાજે કીધું કે બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડ ને જેની વર્તી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંત છે જાહેર કે છે ભલે દાગીનો બન્યો પણ સોનું છે તારી સોના ઉપર દ્રષ્ટિ હોય આ તો બેનો સોના ભાઈ છે હું આયર બેઠા તો માલા જ છે જો તમે ભાઈ છો આ તો બધું હોનું જ છે બાપ પણ કની દ્રષ્ટિમાં આવે સોનીની દ્રષ્ટિમાં આવે આ પહેરનારાના તો દાગીનો છે ને એમ આ વાત આવી છે બા માટે કરીને આ તમારી બુદ્ધિમાં જે ભેદ પડ્યો છે આ શામાં પડ્યો છે હું બકરો છું એવું બુદ્ધિમાં હાલ કશે સી તો એની બુદ્ધિમાંથી ભેદ જતો એમ તમારો આ હું પુરુષ છું એવો તમારી બુદ્ધિમાં નક્કી થયેલું છે એ બુદ્ધિમાંથી આ ભેદ ન જાય જ્યાં સુધી આ તમે પુરુષ કે આ બેન છે ના જાય ને હું આત્મા છું એવું નહીં કઈ કહો ભલે ને ચોપડીઓ ઓછો નથી એ તો ગુરુ જે એને જુદું કરીને આપશે ને સમજાય કે એનો વિવેક ગુરુજી પહાડ છે તારે આ બધા મહાપુરુષે કીધું કે ગુરુ બિના જ્ઞાન ના ઉપજે ગુરુ બિના મીટે ને આ ભેદ ગુરુ બિના સંશય ના મટે જય જય ગુરુ દેવ મહાપુરુષે આ બધો છે ગુરુના પહાણીઓ આ એક એવી યુક્તિ છે શું છે યુક્તિ છે બસ યુક્તિ થી જ આ મુક્તિ થાય તે સિવાય મેળ થાય માટે આમાંથી છૂટવું હોય તો એકવાર કોઈ એવા બ્રહ્મ વેતા મહાપુરુષ જેને બ્રહ્મસૂત્રીય અને બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષ ના પહાણ જેની દ્રષ્ટિમાં આ ના આવતું હોય આ રૂપ આ બધું નામ રૂપ વાળું જગત ના આવતું હોય કેવળ જે જોતો હોય જેની દ્રષ્ટિમાં દાગીનો જ ના આવતું હોય બાપ હોનું દેખાતું હોય ને એ જ તમારી કિંમત કરે તમે બૂમ પાડો તમે પણ પેલો બૂમ ના પાડે પેલું બકરો સિંહ આવે તો કોણ બકરો બે બે કરે એ તો આપણે સિંહ કીએ પણ બકરાનો તો કાળ છે કે બકરાનો એમ તમારે હોમો કાળ આવે ને
તો એ આત્મજ્ઞાની કોઈ દાડો બિહાય કાળાય નહીં, એનું રક્ષણ કરો હો મોટો જ્ઞાનીને. તો એમ મહાપુરુષે કીધું, ભગવાને ગીતામાં એમ કે છે, વાહ આવો ચોખ્ખો હિસાબ આપ્યો છે પરમાત્માએ. ત્યાં સુધી તમે આટલું ગુરુનું શરણ સેવી શકતા. ગુરુ એટલે કોઈ હાડકો ચોપડોની વાત છે, કોઈ જાત નાતનો છે, કોઈ દેશનો છે, કોઈ ધર્મનો કે કર્મનો છે નહીં. કર્મ ધર્મના છે ને, એ તો ધર્માચાર્યો છે. ઈઓના ઝઘડા છે કે તારો હોય. જ્ઞાની જ્યારે મહાપુરુષ છે ને, એ તો અહીંયા મહાપુરુષે કીધું, જેને સંત સમાગમ સાચો થયો તેના અંતરનો અંધકાર ગયો. જેને જ્ઞાન રવિનો પ્રકાશ થયો તેને રજુનો સર્પ ભૂસાઈ ગયો. જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો તેનો ભવજળ સિંધુ સુકાઈ ગયો. જેને સંત સમાગમ સાચો થયો તેના અંતરનો અંધકાર ગયો. જેને બકરાપણાનો બોધ થયો બસ કેવળ કેસરી સિંહ રહ્યો. જેને સંત સમાગમ સાચો થયો તેના અંતરનો અંધકાર ગયો. આટલો બધો વિવેક એક વાર કા તમે જાવ તો ખરા મહાપુરુષના સાનિધ્યમાં. આ તો બધા આપતો બધા એ જેલા છો ને એટલે આ બોલું છું, તો થોડી ખબર પડે ને. કઈ નિહાળમાં ન જો હોય તો પછી હું જો હોવાનો ડોહો હોય તો શું કરવાનો? હજુ નિહાળમાં જ જો નથી ને એને તો શું કરવાની? કોઈ જપમાં બેઠેલો છે, કોઈ તપમાં બેઠેલો છે, કોઈ તીર્થમાં બેઠેલો છે, કોઈ કર્મમાં બેઠેલો છે. આ હોય તો કર્મની એ ભૂમિકા નહીં, ઉપાસનાની એ નહીં. મહાપુરુષે કીધેલો છે આ માર્ગ જ્ઞાનનો છે બાપ, વિહંગમ માર્ગ છે. એક જળનો છે, એક ભૂમિનો છે ને એક આકાશનો છે. આ માર્ગ છે એક વિહંગમ માર્ગ છે બાપ. અને વિહંગમ માર્ગના અધિકારીઓને જ આ અધિકાર છે ને. કે પછી આમ તો કે પેલો ડોહો જતો રહ્યો છે કે શું કરશે કે બિહારો પર હોય એના છોકરાને. અરે ભાઈ ભણ્યા વાળા ડોક્ટરનો છોકરો ડોક્ટરની જગ્યા પર બિહારો તો બાધોને મારી નોટશે. ભણ્યો નથી આથી કોઈ વારસાઈ છે? હા વારસાઈ નહીં, હા વારસો નહીં, કોઈ દિવસ નહીં. અને આ જ્યારે સાચી વસ્તુ ચારે જાય છે. ભગવાન ચોથા અધ્યાયની અંદર કીધું કે હે અર્જુન, આ યોગ મેં પૂર્વે સૂર્યને કહ્યો, સૂર્ય મનુને, મનુએ શ્વાકોને. યોગ પરંપરા આ અવિનાશી યોગ કાયમ નિત્ય શાશ્વત છે. અને એ પુરાતન યોગ આજે હું તમને કહું છું પણ વચમાં લોપ છો. આ પુરાતન યોગ હતો એ લોપ છો. અને એમાં અધર્મીઓ થયા અને મોટા દૈત્યો ને રાક્ષસો થયા, કામીઓ થયા, ક્રોધીઓ થયા. અને એટલે આ ધર્મનો આ પુરાતન યોગ નો લોપ થયો. આ રહ્યા એ જ. જો ગુરુ જ્યારે લોભી થાય, ગુરુ જ્યારે પાપી થાય, ગુરુ તારે સ્વાર્થી થાય એટલે એ રહ્યો એ રાક્ષસ બન્યો. બીજો ચોથી બને રાક્ષસ. કોઈ આ બહારથી નથી આવતા. જે તમામને આગેવાની મળી એટલે તમે કોઈ તમને સમાજમાં કોઈ ના કરે, તમારા હાથે જે ન કરવાનો કામ કરો એ રાક્ષસ. નીતિ ધર્મ તમે છોડી દો ને. એના માટે મહાપુરુષે કીધું. હમણાં સુંદર કોઈ કહેતા હતા કે કદાચ બે ભાઈ હોય કે બાપ બેટો હોય પણ ન્યાયના પલ્લા ઉપર બેઠો હોય નહીં, કદાચ કોઈ આ બેનો ઝઘડો કોઈનો થયો હોય નહીં જાય ને તો એ બાપો ના ચાલે કે ભાઈએ ન ચાલે. એ તો ન્યાય છે. તેમ આ માર્ગ એનો છે. આ બાપની એ ગાદી નથી કે ભાઈની કે છોકરાની એ નથી, શિષ્યની એ નથી, અધિકારીની છે. એમ કહું છું બાપ. અધિકારી વણા આ બધું આ દોડો થતો હોય તો બધો અધિકારી વણા. અને એ જ વાત ચોક્કસ છે. એના માટે તો અધિકારી નતા. કાર્તક સ્વામી ઉત્તર અધિકારી હતા. એ તો ગાદીના વારસદાર હતા. સતોય દેવ સભા કરીને કે બોલો આ બંનેમાં હવે
મહાપુરુષે કીધેલું છે કે ગણપતિજીને કૈલાસની ગાદીને રીતિ સીટી ઊંપી, કાર્તક સ્વામીને ના ઊંપી એટલે ના ઊંપી. તારે આ એક દેવલોકમાં છે અને આ તો સતલોક છે. દેવલોક ઉપર એ વાત છે વાત. માટે આ વાત ઘર ખૂણાની નહીં. મહાપુરુષે આવી સાચી આ તો બિહારી જી છે. હા ના કે એમાં શું છે? હાલ તો ઝઘડા જેવા ચાલે છે. પ્રમદાડે હું જોતો એક જગ્યા ઉપર હમ ફાયરિંગ હોય છે એટલે વળી અટકી ગયું પોલીસ ને બીજી કહો બોલો પેલો કે લાઈન આવું બધું થાય છે. મારા નોમ ને આ તો પણ આવું થાય છે કહો બોલો. આ તે આ શના ઉપરીઓ આવે છે? પ્રોપર્ટીઓ ઉપરીઓ. શના ઉપર આવે છે? પ્રોપર્ટી ઉપર. નહીતર એક ઝૂંપડીમાં રહેતા હોય તો કોઈ બેહવા ના આવે કે આ ગાદી પર હું આવું. ફાયરિંગ થાય જ ને બાબા. હમ પકડી લીધી કહો બોલો. અને તોય પેલા હતા ને તો બોલો શું કરવાનું? આ એ તો મહાપુરુષે કહેતા ગગનની ગાદી છે, આમાં ભૂમિ ઉપર નથી. આ તો મહાપુરુષોની ગાદીઓ જ્ઞાનીની ગાદી કયો છે એ તો મહાપુરુષોની ખબર છે. માટે આ વાતને તમે સ્વીકારી અને સાચો રાહ પકડી. હા, ડોક્ટરનો પુત્ર ડોક્ટર બની શકે છે પણ એ ભણાઈને એ ડિગ્રી મેળવે તો એ ડોક્ટર બની શકે. અને તે એની લાઈનનો ભણ્યો હોય તો, ને કે ગાયનિકનો બન્યો હોય તો ચોથી હવે તમારે આપણે જે હૃદયનું ઓપરેશન કરશે પાછો જોવો પડશે કે તમારે આ ગાદી ઉપર લવરાય કે ના. આ તો બધી વાતો તો તમને ખબર છે પણ માટે કરીને નહીતર આમ તો કેટલાય હમણાં મારે એક ભાઈને દુખાવો થયો તો કે તમારે અટક આવી ગયેલું છે કે તારે શું કરવું પડશે કે એન્જિયોગ્રાફી કરવી પડશે. એન્જિયોગ્રાફી કરવાની કે એ તો તમારે તો નસો લોક છે ને આ સ્ટેન્ડ મૂકવું પડશે. સ્ટેન્ડ મૂકવા જો તો હિમાનું કોઈ નથી. પેલો હવે સ્ટેન્ડ મૂચીએ રે પેલો મરી ગયો કૃષ્ણ કનૈયા. જેમ કે હવે ના પાડી ચો પૈસા લેવાના હતા. પેલો આયુષ્યમાન કાર્ડ છે એટલે એને તો બારોબાર સહી કરાવીને લઈ લેવાના હતા. ચો તું બાબા. અને પેલી કે ભાઈ આમાં તારે કદાચ બનશે તો એમાં હું જવાબદાર. પેલી સહીઓ કરાયેલી છે આ બધા મહાપુરુષો. આ જુઠ્ઠા માણસો. આપણે ઓપરેશન તમને મારી તો નાખવા જ છે. આ બધાને મારીને જીવાડેલા છે. મરીને જીવે એનો દેશ એવો જાણજો. નામ સમાન નથી નાણું, આનંદ નથી શુભરાનું સુખ શું વખાણું. વર્તીના વેગ સૌ વેગળા થયા છે, ઠરવાનું મળ્યું છે ઠેકાણું. મહાન આવું સાચું આ દેશ છે બાપ. અને એમનામ જઈને કઈ કહેતા કે આગળ તો મારીને જીવાડતા હતા ને પાસે કે હજીવન કરતા હતા. તે અત્યારે બચારો પેલા બકડો ને કુકડો ને મારી નાખ્યો છે. બોલો હાર એ વાત નથી. આ શું વસ્તુ છે એ તો તમારે સમજવી પડશે. એ તો ગુરુના ઘેર જાશો. તમે ડોક્ટર બનો તો ચોક્કસ તમને મારીએ નોખે જીવાડાય બાપ. એ તો ડોક્ટર નું કામ છે. તેમાં ગુરુ મહારાજ નો દેશ. આપ ગુરુજી વૈદ સકળ દુનિયા રોગી. આખી દુનિયા રોગી છે જ. એમાં કોઈ શંકા છે નહીં. કોઈ એવો હાજો નથી કે અમે નિરોગી છીએ એવો. બધા જ રોગી છે. પણ એક જ સદગુરુ એવા છે કે એ આપ ગુરુજી વૈદ સકલ દુનિયા રોગી. તમે જુઓ તો ખરા. ડુંગરપુરી ને ભાવપુરીજી નો તમે એક સંવાદ તો જુઓ. સંતોની ગુરુ શિષ્યની પેલો પછાડીઓ કૂટે છે તો પેલા કે તને તો ના કરો શિષ્ય ના કરો એટલે ના કરો. તારી તો હું નાખો ને કે અમે આ હેલી વાર આવો ને 2-3 દાડા એટલે તો તમે અમારે તો કઈ આવી જા. અરે એ તો ના કરતા હેડ કે હું શું કે હા ઓમ નો ઓમ. તારે તો અમાર તો એક દાડો પાટણ મોકલ્યો રિક્ષા વાળાને. મેં કીધું દવાખાને તે એને કમિશન કર્યું હતું એ દવાખાને લઈને જો પરોલ્યો દર્દી ને. અને હું જે ડોક્ટર હતો એ કીધું અમારું દર્દી કે હું તો આવ્યું જ નથી. આવાજ હતો બધા કમિશન વાળા એમ પૂછું. આ રહી દશા હવે આ રહી પેશન નું શું થાય પછી એમ પૂછું. માટે કરીને તમે સાચા થાવ
બરાબર છે, સાચા છે. તમે સાચા છો તો તમને સાચો મળશે ને. પણ તમે જો કોઈ કે ગુરુ લોભીને ચેલા દોનું ખેલે દાવ દોનું બચારા ક્યાં કરે બેઠા પથ્થરનો નામ. એટલે આ દેહમાં આ દેહ એ ગુરુ અને આ દેહ એ ચેલો, આ બે પથ્થરાના નામ બેઠા છે. બોલે ઈ તો આવ્યો જ નહીં કે આ વસ્તુ આવી છે. સાચી વસ્તુને સમજી લાવો લેજો. આટલો કઈ મારી વાણીને વિરામ આપો. સમજી વિચારી અને દવાખાના જાજી. આ દવાખાના જવાથી આપણે હાથ આવો ને કે માર્યો બાર. સદગુરુ ભગવાન કી